માંગરોળ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સામેના પાસાના હુકમને રદ કરવાની માંગ કરતું આવેદનપત્ર મામલતદારને પાઠવવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજરોજ માંગરોળ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ તથા માંગરોળ તાલુકા કરણી સેના દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું। જે રાજકોટના અમારા રાજપૂત સમાજના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન એવા પીટી જાડેજા, જેને એવા સમાજ માટે ઘણા સારા કાર્યો કરેલા એવા વ્યક્તિ, એક સારું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ ઉપર આજે પાસા હેઠળ ફરિયાદ થઈ છે, તો એને એમાં રાહત મળે એ માટે અમે આજ રાજપૂત સમાજ દ્વારા, માંગરોળ તાલુકા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવાયું કે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન પીટી જાડેજાને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવેલ છે। આ તો કયા પ્રકારની લોકશાહી છે કે સામાન્ય કેસમાં પીટી જાડેજાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવેલ છે। આ સ્પષ્ટ રીતે એક કિનાખોરીનો મામલો છે। તે અન્યાય દૂર કરીને તાત્કાલિક તેઓને છોડી મૂકવા આવેદનપત્રમાં માંગ કરાઈ હતી। માંગરોળ તાલુકા રાજપૂત સમાજ અને માંગરોળ તાલુકા કરણી સેના દ્વારા અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ઉપર ખોટી ઠોકી બેસાડેલી કલમને નાબૂદ કરવા માટે તાલુકે બધાએ આવેદનપત્ર આપ્યા અને એની રીતે અમે પણ એ આવેદનપત્ર આપ્યું અને સરકારશ્રીને અમારી નમ્ર અરજ પણ છે અને ધમકી પણ છે કે જો આ કલમ હટાડવામાં નહીં આવે તો રાજપૂત સમાજ કોઈ પણ રીતે અકાવી લેશે નહીં।